આપણી મતિ પ્રમાણે જ કરીએ. આધ્યાત્મિક માર્ગની અંદર મહાપુરુષ જાગ્રત પુરુષની જરૂર હાલનારને છે. જેને હાલવું નથી એને કઈ જરૂર નહીં. જેને રસ્તો કાપવો નથી, ખાલી હાંભળા કરવું હોય, એને જાગ્રત પુરુષમાં દોષ આવવા પડે. જેને કઈ હાલવું નથી, હાંભળા જ કરે, એની વાતો પછી કેટલીક સાંભળવી ભાઈ. હવે સવારમાં એ વાત ને, બપોર કેળે એ વાત ને, સાંજે એ વાત ને, હાલે એને તાજી છે રોજ. નો સાંભળે, હાલતા નથી, એ લોકોને ખરેખર સાંભળવું ઓછું પડે છે. હાલે છે એને ખરેખર એ અમૃત લાગે, અને નથી હાલતા એ લોકોને દોષ દેખાય. વાતો એની વાતો કર્યા જ કરે, આવડાય કંટાળતા નથી. લગભગ આને ટેવ પડી ગઈ છે. આપણે એવા ક્યાં ડાયાત ખોટી થાય. પ્રમુખ બાબાને મેં પૂછેલું એટલે કીધું એકલા ધ્યાન ન કરાય કોઈ દિવસ. આ શરીરની અંદર ઘણા કોષો એવા છે કે ત્યાં આપણે રોકાઈ જાય તો પછી શરીરની બેડોળતા આવે, જે પામવાની જગ્યાએ ખરેખર બળ કરી નાખી તો નુકસાન પણ આવે. અને આધ્યાત્મિક માર્ગ સહજ છે, સરળ છે, એ આપણને ભૂલાઈ જાય, બળ કરવા મળી. આમાં તો ખાલી સૂર્ય નાડી થી ચંદ્ર નાડી ઉપર આવો ને એટલે જમી આસમાનનો ફેર પડી જાય તરત જ. રાત અને દી જેટલો ફેર પડે, કેટલો? ચંદ્ર નાડીમાંથી ખાલી સૂર્ય નાડીમાં આવી જાઓ એટલે રાત દીનો વિચારોની બીજી જ કેસટ વાગવા મળે તરત જ. આ તો બહુ મોટું ઝીણું પ્રદૂષણ હોય એટલે આપણને ખ્યાલ ન આવે. સૂક્ષ્મ દ્રષ્ટિ થઈ હોય તો ખ્યાલ આવે. પણ ખીમ ખરેખર અંદરથી ઠાયકો છે. અંદરથી એને ખ્યાલ આવ્યો કે આધ્યાત્મિક યાત્રા કર્યા વિના ખરેખર જેટલું જ્ઞાન છે એ પોપટિયું છે. પોપટિયા જ્ઞાનમાં સામેવાળા આ પાડી દે એમાં મારે જરાય નફો નથી. નુકસાન. સામેવાળા આ પાડે ના પાડે પણ મારું હૃદય આ પાડી દે તો ખરેખર આપણે ઓટકાર આવે તો જ બરાબર ને. સામેવાળા કે તમે ધરાયેલા જ લાગો છો, મને તેમ લાગે તમે સુરમેશ્વર અઢી ખાધા છે, મને એમ જ લાગે છે. હવે ઓલો બિચારો વારો ન આવ્યો હોય જમવાનો, વારો આવી ગયો હોય ને 3:30 ખાઈ ગયો હોય, કો કેમ કે તમે બોલો હાસુ ખાધું નથી, કે તમે માનો ન માનો પણ 3:30 લાડવા વહી ગયા છે. અને આગળ જો ટેકો મળી જાય ને તો ઘસઘસાટ આવી જાય. કેમ કે આ તો અનુભવના લાડવા છે, આમાં તો હાલેલાનું કામ છે. બાકી આની પછીનું જે ભજન છે એમાં ટેકાવાળા લગભગ તો બધા આ તો કઠણ કામ. હજી આ તો પ્રશ્નોત્તરી હાલે છે. કેમ કે અનુભવ વિના આપણી સુરતા લેતી બંધ થઈ જાય એટલે આરામમાં વહી જાય. એટલે ખીમ ખરેખર શરણાગત થઈને પૂછે છે, ખરેખર સમર્પણ થઈને પૂછે કે અનુભવનું રૂપ કયો. એમ પૂછતાય નથી આવડતું. જો ને આધ્યાત્મિક માર્ગની અંદર ખરેખર રૂપ, રંગ, ઘાટ, આકાર એવું કઈ નથી. પણ પૂછવાના બધા શબ્દો એના થોડા ત્રાહા છે. પણ થોડાક ત્રાહા છે એટલે સીધા થતા વાર ન લાગે. એમ મહાપુરુષ તો એમ જોવે. કેમ કે મેન વસ્તુ તો અહંકાર ઝૂકી ગયો છે ને એટલે કામ થઈ ગયું. નકર ભાઈઓ પૂછવાનું ન થાય. આ તો હું તો બહુ મોટો ભાગશાળી એટલે મારી ભેગા ગુરુ ભાઈઓ છે, બાકી હોય જ નહીં. આ તો
હું તો એમ અમારી જાતને બહુ ધન્યવાદ માનું. અમુક તો વહી ગયા તો એ પાછા ગુરુભાઈઓ આવ્યા એટલે મને એમ થયું વાહ વાહ લોટરી લઈ ગયા આપણે. હલો સીએ ની આવ્યા મેં કીધું અમારું પુણ્ય પ્રગટ્યું કીધું અમારે તો પુણ્ય જ પાકે. કેમ કે ગુરુભાઈઓના સંગમાં જે મજા છે એ શિષ્યોના સંગમાં નથી. ઓલા પગ દબાવે બાપા બાપા કરે ને હેરાન કરે, પણ એ ગુરુભાઈને જોઈને જે આનંદ આવે એ શિષ્યોને જોઈને થોડો આવે. એમાં કઈ ઓલામાં તો ગુરુ રૂપ દેખાય ભલે ને. એ સામાન્યમાં સુદામો ક્યાં કઈ એવડો મોટો રાજા હતો, એ વાત જુદી છે કઈક. એ સુદામો આવ્યો એમ કીધું ને કૃષ્ણને ખરેખર એ પાદુકા પહેરવાનું ભૂલાઈ ગયું. કોકને એમ થઈ ગયું ઓહો એ તો આ તો કેવડોય રાજા આવ્યો છે, જોયું ક્યાં તો એ વાત જુદી. સગુણ ગુરુને જોવા માટે ગુરુ છે. આ ગુરુભાઈ એટલે કઈ જેવી તેવી વસ્તુ ને એમાં ખાતું હોય જેવા તેવાનું. શિષ્યો તો એક કડ મટાડવા મળીએ ને એટલે આમાં હામે નહીં લ્યો, અને હોય 5 ને જ મટે, 95 ભલે ન મટે. આ ગાડીઓ એમાં રોયલ દુખાવાની ક્યાં આમાં તન દુખ્યા, કોઈ મન દુખ્યા, કોઈ ધનથી, અને એમાં કઈ ભાઈ કે લાગીને બેહી જવાનું કઈ એમાં ઘેટા ભેગા કરતા કેટલી વાર લાગે. તો કોઈ 100% જીવન પેઢીની જે વાત છે એ તો જુગોમાં ખરેખર સંતોષ આપે એવી છે. ખરેખર અનુભવનું તમે રૂપ કયો એ કે વિચાર કરીને શોખથી ખરેખર વિચાર કરીને તમે સરસામાં આવો. અમારી આટી છૂટી જાય, મનની ભ્રાંતિ ભાંગે. તમે પંચમ દેશ પરમોદિન નિરાશ કેમ બેઠા છો? પણ ઓલો વાટે બેઠો હતો કે જ્યારે પૂછે ને તે ઓછું ઉતરવું નથી. રવિની આમ બરાબર તૈયારી, અસ્ત્ર શસ્ત્ર આમ તૈયાર જ ઘૂટેલા હતા કે ભાઈ પૂછવાનો તો છે જ, પણ જઈ પૂછે તો આ બધા શસ્ત્રોનો ઉપયોગ એકારે કરી નાખવો છે. આ પશ્ચિમ દેશ પ્રમોદ કે ખરેખર તમે અંતરદ્રષ્ટિ કરી અને આ દેહનું તત્વ જાણી અને નિરાશ કેમ બેઠા છો? એમ એક પૂછવાની વાટે જ નિરાશ બેઠો છો. આ પૂછ્યા વિના કહેવાય નહીં ને એવું પરંપરા કેદું ની હાલતી હતી. પણ તું જરીક પૂછી લે ને એટલે તો તારે ધોધ જ વરગી જાય, આટી છૂટી જાય મનની. ખરેખર મારી ભ્રાંતિ ભાંગી જાય. તમે મને અનુભવનું રૂપ કયો, કેવો અનુભવ કહેવાય, કોને કહેવાય? આત્મજ્ઞાનમાં ઘણા પ્રશ્નો હોય સાધકના હૃદયમાં. એને એમ કે આત્મજ્ઞાન થાય એટલે કઈક આવો મોટો પ્રકાશ થતો હોય છે. હવે આત્મ સાક્ષાત્કાર તો છે જ નકર, પણ એ દ્રષ્ટિ નથી એટલે એને એમ કે કઈક બીજું થતું હોય છે. તમારી આંખેથી જે જોઈ રહ્યો છે ને એ સાક્ષાત એ તત્વ જ છે. તમારું સપનું જે જોઈ રહ્યું છે એ તત્વની વાત છે. કોઈ રૂપ નથી, રંગ નથી, આકાર નથી, ઘાટ નથી. પણ આત્મજ્ઞાનમાં આપણે એવી ને એવી કેટલી ગાયઠું વાળી રાખી હોય. એટલે મહાપુરુષો કે ખરેખર આત્મા શું છે, કેમ છે, કેવી રીતે છે, એ એના ભજનોથી આપણે સમજીએ, વિચારીએ તો આપણને લક્ષ્ય બંધાય. નકર આપણે ગોઈતા કરતા હોય, નિભ્રાંતિ જન્માંતરો સુધી જાય નહીં. અંદર ધ્યાન કરીને ગુરુને ગોતતા હોય. હજી એક હમણાં જ કોક એક ભાઈ પૂછતું હતું મને કે આલા મોરબી વાળા બાલુભાઈ જ પૂછતા હતા મને કે હાલું તમારી મૂર્તિ આવતી નથી, બહુ મથું છું. મેં કીધું મથવાનું જ ને, આવે તોય કાઢ નાખવાની છે. આવે ને તોય આપણે કઈ કામની નથી. કેમ કે અંદર હું ઈ સ્વરૂપે હોય નહીં. મારું વાસ્તવિક સ્વરૂપ તો ઘટોઘટમાં ખરેખર શબ્દ બ્રહ્મ સ્વરૂપે છે. અણુએ અણુની અંદર ઈ શબ્દ બ્રહ્મ સ્વરૂપે હે અર્જુન હું આખા વિશ્વની અંદર ગાજી રહ્યો છું. પ્રકૃતિનું ભરણ પોષણ એ હું જ કરી રહ્યો છું.
આખા જગતનો એક જ દાતા કૃષ્ણ દીન દયાળ, એ શબ્દ બ્રહ્મ છે. એને ગુરુ રૂપે કયો, ભગવાન રૂપે કયો, આત્મા રૂપે કયો. પુરુષ થકી પ્રકૃતિ પ્રબળ છે, કાર્ય બધું કરનારી. આત્મારામ તો એથી અળગો, એની કરી લે યારી. એ નર તારા દિલમાં છે. આ બધી પ્રકૃતિને ખરેખર અહીંયા પ્રાણ પુરુષ મૂક્યો છે, પણ પ્રાણ પુરુષને ખરેખર પોષણ આપનારો હું છું. એને જોઈ લે નજરે. ભીતરમાં તો જે સત્ય સનાતન જે છે એ દ્રષ્ટિથી જોઈ લે, સુરતાથી ખરેખર તાર લગાવી દે. એ પ્રગટ જ છે. તારે એના માટે પ્રગટ કરવા માટે કાંઈ ન કરવું પડે. કાંઈ ન કરે એટલે તરત હાજર. કાંઈ કર તો આગો વયો જાય. એટલે રામાપીર કે અરજી બાટીની કે અરજી કર્મ કરશો ને તો ધર્મ હારી જાઓ. કઈક કરવા તમે નીકળશો ને તો ધર્મના અધિષ્ઠાનથી છેટા જાઓ. કરવાનું કઈ નથી. પણ આવી બધી ભ્રમણાઓ આ ભજનની અંદર કેટલાય પ્રશ્નોમાં જે આપણે આવશે એ 2-5% આપણે કેટલું ઊંડું જઈ શકીએ. આ તો મહાપુરુષોનો ખજાનો છે. કાયમ ભજન લઈને તો કાયમ એમાંથી નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે. આ તો એમ લાગે કે નવું ભજન હોય તો આપણને સાંભળવાની જિજ્ઞાસા થાય. જિજ્ઞાસા થાય તો પ્રશ્ન સોલ્યુશન થઈ જાય. આપણે તો ગમે એમ કરીને ભૂખ ભાંગી નાખવી છે. ટપાકાનું શું કામ, ભૂખ ભાંગી જાય એવા ઉદ્દેશથી આ મહાપુરુષો આ બધો ડખો કરે. ભૂલી જોઈએ આગળ. पवन का मूल ए मन कहाँ से आया, कहो पवन का मूल ए मन सो कहाँ से आया, कहो ने उनका स्थान रे तो ये मिल कहाँ समाया, कहो ने उनका स्थान रे तो ये मिल कहाँ समाया। ये शब्द कहाँ से उठत है ने, शब्द कहाँ से उठत है, फिर कहाँ गईने समाय, नाथ मुंड का रूप कही जो, भाई नाथ मुंड का रूप कही जो, हमने संततियों ने ओळखाय, यो अनुभव कहियो रे, ए भाई अनुभवनारे करनारा, एवो अनुभव यमने कहियो। કહો પવન કા મૂળ. આ મન ક્યાંથી આવ્યું? પવનનું મૂળ બતાવો. આ મન ક્યાંથી આવ્યું એ બતાવો. એ બે ક્યાં હમાય એ બતાવો. આ મરવાની વિધિ જ બતાવો. એમ આ પશ્ચિમ દેશ પરમોયદો છે તમને ખબર હોય ને. આપણે એમ કહીએ ભાઈ સુરતનો ભૌમિયો ગલીએ ગલી બતાવું, દિલ્હી ગેટ ક્યાં આવી ક્યાં?
દિલ્હી ગેટ તો આમ એવું આનું માથું ફરી ગયું છે. તો બીજો પ્રશ્ન પૂછે કે કામરેજ ક્યાં આવ્યું? કામરેજ આ બાજુ. તારું માથું તો કર્યું નથી, નકર આમ કેવું જોઈએ. પણ આને કઈ ખબર છે? આ તો ખરેખર જે હાસવાટીન મહાપુરુષો આવેલા છે એને તત્વે તત્વની છે જે સમજણ થઈ છે. સદગુરુમાં સમર્પણ થઈ ગયા એ નહીં થઈ છે, ખોજ કરી એ નહીં થઈ છે, જ્ઞાનના માર્ગ આ પછી એમાં થોડું ઓછું ધ્યાન દોરે. બાકી એક વાર ખરેખર પરમાત્મામાં ડૂબી ગયો એટલે દરિયાનો સાક્ષાત્કાર એને થયો છે. પછી એને ઓલો રસ્તો ક્યાંથી આવે છે ને ક્યાં આવે છે ને પતંજલિનો માર્ગ બતાવો ને તો એમાં એ તમને કે નકર હાઈલો ન હોય પણ એ પારંગત છે એમાં. કે પરમાત્માના માર્ગે અહીં સુરતમાં તમે કોઈ દી અમુક રસ્તે ન આવેલા હોય પણ આમ દિશા ઉપર નથી વયા જતા. આપણે કતારગામ ને રાંદેલ ને અડાજણ ને એ બાજુ ઓછું હગું હોય પણ કોક એમ કે અડાજણમાં એટલે પછી અડાજણના પાદરમાં જ ઊભા રાખીને એને કઈ અડાજણ કીધું હોય ને પછી કઈ એને એ તારાપુર બાજુ ક્યાંય લઈ જાય છે. કેમ લઈ જાય? એમ અનુભવી વસ્તુ છે પરમાત્માનો માર્ગ. કોઈ પણ આપણી પ્રકૃતિ પ્રમાણે પકડો હોય આપણે એટલે જ બધા મહાપુરુષો એક છે. ગમે મહાપુરુષો પકડો તમે એની એક જ વાત થાય એમ. નકર રસ્તાઓ તો અજબો છે પણ બધા એક છે. એ શું કામ કે બધા એક ઘેરે આવે છે. પવન ક્યાંથી પ્રગટો? આ મન ખરેખર ક્યાંથી પ્રગટો છે? પવનનું મૂળ બતાવો. મન ક્યાંથી પ્રગટ? રામાયણમાં પવન પુત્ર હનુમાન બતાવ્યા ને પૂછડા વાળા હજી એમને પૂજાય છે.